નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએસ ક્લાસીસમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે જે દાખલાઓની સિરીઝ શરૂઆત કરી છે ધોરણ 10ની, એમાં આપણે સ્વાધ્યાય 1.1નો ત્રીજો દાખલો આજે આપણે ગણવાના છીએ, બરાબર છે। એ દાખલામાં આપણને એવું કીધું છે કે ભાઈ નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો, બરાબર છે। અત્યાર સુધી મેં તમને ગુસા અને લસા કેવી રીતે શોધવાના છે એ શીખવાડી દીધું છે। એ પ્રમાણે આજે આપણે ગણીએ, બરાબર। જે માણસ નવો હોય એ એકવાર આગળના વિડીયો જોઈને જોઈ લે, એટલે જેથી કરીને લસા અને ગુસા અને બધું શોધતા એને આવડી જાય, બરાબર છે। ચલો, તો એણે શું કીધું છે આપણને કે ભાઈ અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધવાનો છે। તો અવિભાજ્ય અવયવ મેં તમને શીખવાડી દીધું છે, જ્યારે પણ કોઈ સંખ્યાનો ગુસા અને લસા શોધવાનો હોય અને અવિભાજ્ય અવયવની રીતે શોધવાનો હોય ત્યારે આપણે પહેલાં શું કરવાનું, એ બધી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડી દેવાના, બરાબર છે। તો અહીંયા 12, 15 અને 21નો અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધવાનો છે, બરાબર છે। ત્રીજાનો પહેલો દાખલો, તો આપણે પહેલાં શું કરીએ, 12નો અવિભાજ્ય અવયવ પાડી લઈએ, 12ના અવિભાજ્ય અવયવ પાડી લઈએ, બરાબર છે। 12 છે 12, તો શું થશે, 12ને 2 વડે ભાગી શકાય, તો 2 6 12, પછી 6ને પણ 2 વડે ભાગી શકાય, 2 તરી 6, પછી આ 3 અવિભાજ્ય સંખ્યા એટલે 3 એકા 3। ચલો, પછી 15 છે, 15ને પણ આપણે અવિભાજ્ય અવયવ પાડી લેવાના, બરાબર છે। 15ને કઈ સંખ્યા વડે ભાગી શકાય, 2 વડે ભાગી ન શકાય, 5 અને 6, 6 ભાગ્યા 3 3 દૂની 6, એટલે આ 15 છે એ આપણે 3 વડે ભાગી શકીએ છીએ। તો 15 તો કે 3 પંચા 15 અને 5 એકા 5, રેડી। ચલો, પછી 21ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો શું થશે, તો કે 3 7 21, જો 2 વડે તો ભાગ ચાલવાનો નથી, અને 7 એકા 7, આવું થાય, બરાબર છે। હવે આપણે વાત કરીએ ગુસાની, શેની ગુસા, ગુસા કોનો ગુસા, તો કે 12, 15 અને 21નો ગુસા, બરાબર છે। તો શું કરશું, આપણે પહેલાં 12ના અવિભાજ્ય લખી લઈએ, લિસ્ટ ગુણાકારના સ્વરૂપે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એની પછી 15ના જે અવિભાજ્ય હોય છે એનું લિસ્ટ ગુણાકારના સ્વરૂપે લખી લઈએ 3 ગુણ્યા 5, બરાબર। આ લિસ્ટ લખવાનું છે, ઊભું છે। એવી રીતે 21 છે, એનું પણ આપણે અવિભાજ્ય જે લિસ્ટ છે લખીશું 3 ગુણ્યા 7, બરાબર છે। હવે આપણે જોવાનું ગુસા એટલે સામાન્ય અવયવ, બધામાં જે સરખા હોય એ આપણા અવયવોનો ગુણાકાર, બરાબર છે। આમાં સરખા અવયવ કયા કયા છે, જો 2 આમાં બધામાં છે, નથી, બધામાં નથી। 3 તો કે બધામાં છે, તો કે હા છે, આ 3ની જોડી બનશે, યાદ રાખજો બધામાં હોવો જોઈએ, ખ્યાલ આવ્યો કે ના આવ્યો। ચલો, આ 5 તો કે 5 3 3માં નથી, 7 3 3માં નથી। જેટલી સંખ્યાના આપણે શું કહેવાય ગુસ્સા શોધવાનો હોય એ બધામાં આપણે શું કહેવાય સંખ્યા કોમન હોવી જોઈએ, બરાબર, તો આપણે લઈ શકીએ। તો 12, 15 અને 21માં આ 3 એક જ એવી સંખ્યા જે છે બધામાં સરખી છે, બરાબર છે। એટલે આપણે લખી શકીએ કે ગુસા 12, 15 અને 21નો કેટલો હશે, તો કે 3, કે 3 એકલી જ છે કોમન સંખ્યા, બરાબર છે। પાછા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ના કરી દેતા, 3ની ખાલી જોડી બને છે 3, પછી 2ની જોડી બનતી હોય તો ગુણ્યા 2 લખતા આપણે, ખ્યાલ આવે કે ને। એટલે ગુસા આપણને શું મળ્યો, 3 મળ્યો, કોનો, 12, 15 અને 21નો ગુસા આપણને કેટલો મળ્યો, 3 મળ્યો। ચલો, હવે આપણને બીજું શું શોધવા કીધું છે, લસા। તો લસા માટે શું કરવાનું, પહેલાં આપણે લખી દઈએ લસા કોનો, 12, 15 અને 21નો। તો પહેલાં શું કરવાનું, જ્યારે આપણે લસા શોધવાનું મેં તમને શીખવાડ્યું તો આપણે પહેલાં શું કરવાનું, અવિભાજ્ય અવયવને એમના ઘાતના સ્વરૂપે લખી દેવાના, બરાબર છે। તો 12ના અવિભાજ્ય અવયવ જોઈએ આપણે તો શું છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 છે, બરાબર છે। 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 કેટલા વખત છે, 2 વખત છે, એટલે 2ની કેટલી ઘાત કહેવાય, 2 કહેવાય, આ 3 એમના એમ 1 વખત છે એટલા માટે। પછી કોણ છે 15, તો 15 તો કે 3 ગુણ્યા 5 છે, એટલે 3 એમના એમ ને 5 એમના એમ, બરાબર છે, 1 જ છે। એટલે 21 તો શું છે, 3 ગુણ્યા 7 એટલે 3 ગુણ્યા 7 એમના એમ, બરાબર છે। હવે પછી જોવાનું કે આમાં અવયવો કઈ કઈ છે, તો કે 2 આવેલા છે, પછી 3 આવેલો છે, 5 આવેલો છે ને 7 આવેલો છે। હવે આ જેટલા બી અવયવો છે ને એમના મોટામાં મોટી ઘાત લખવાની આપણે, આમાં એવું ના જોવાનું કે ભાઈ 3 3માં સરખા છે કે નહીં એવું, આમાં ખાલી મોટામાં મોટી ઘાત લખવાની, બરાબર છે। જે મોટી ઘાત હોય 3માં એ આપણે લખી દેવાની। તો લખીએ આપણે લસા કોનો, 12, 15 અને 21નો બરાબર શું થશે, તો કે જુઓ પહેલી સંખ્યા કઈ છે 2, તો 2ની બધામાં મોટામાં મોટી ઘાત કેટલી છે, કે 2ની 2 ઘાત, તો આપણે લખી દઈએ બરાબર કરી 2ની 2 ઘાત ગુણ્યા પછી કયો છે 3, તો 3નો તો કે 3ની બધામાં એક જ ઘાત છે, આપણે 3 લખી દઈએ, ખ્યાલ આવ્યો, 3 એક જ છે। અહીંયા જો 3ની 2 ઘાત હોય તો આપણે 3ની 2 ઘાત લખતા, ખ્યાલ આવ્યો, જે મોટા મોટી ઘાતો એ જ લખવાની છે।
ગુણ્યા ગુણાકાર લખતું જવાનું, બરાબર. પછી કોણ છે 5, તો 5 એક જ છે તો 5 1 લખી દો. 7, 7ની મોટા મોટી કરતા 7 એક જ છે તો 7 લખી દો, બરાબર છે. તો આ બધાનો ગુણાકાર આપણો લસા. તો 2ની કેટલી ઘાત થશે? 2ની 2 ઘાત છે એટલે 2 દૂની 4, પછી 3 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે શું થશે? 3 ચોક 12, 12 પંચા 60 અને 60 ગુણ્યા 7 આવી રીતે લખી દેવાનું. 60 ગુણ્યા 7, 7 ગુણ્યા 0 એટલે 0, 7 છંગ 42 એટલે શું આવ્યું? 420. આપણો લસા શું આવ્યો? 420. આ આપણો આન્સર, બરાબર છે. આ રીતે આપણે આ દાખલો ગણવાનો છે. જો તમને કોઈ ડાઉટ હોય તો હજુ બી આપણને મને કોમેન્ટ કરીને પૂછી શકે છે. આની પછી આપણે જોવાનો છે ત્રીજાનો બીજો દાખલો, બરાબર છે. આ તમે ઉતારી શકો છો.